બંને ચિરંજીવો મેરે દો અનમોલ રતન, એક હે રામ એક લખન, એવા બે દીકરાઓ. અમને દરરોજ બે પૂછે, મને તો દરરોજ ખાસ હોય, શાસ્ત્રીજી કઈ વ્યવસ્થામાં આ તે. એટલે મેં કીધું અમારી ચિંતા તમે છોડી દો, અમારા શાસ્ત્રીજી સિવાય તમારે આ બધી વ્યવસ્થામાં જે જોવું જો આ બધું અમે ઉઠીને કથા જ કરીએ છીએ. જવાહરભાઈ ને રણમલભાઈ નહીં હોય તો આપણા ગગજીભાઈની બધા નહીં હોય તો આ વર્ષની 10-15 કથામાં તમે બે જ છો. અમારી 25મી કથા છે. તો હરિનાય આકલ્ય કાયમનું હટાણું એ પ્રમાણે આપણી વચ્ચે સૌ પ્રથમ હું નિવેદન કરીશ. શ્રી ચાવડા તે પણ મંચ ઉપર પધારશે. એમના સન્માન માટે ગીતાબેન મંચ ઉપર આવશે અને આપણા માલબાપા મંદિરના ટ્રસ્ટના પ્રમુખ શ્રી નારણભાઈ ડાંગરને પણ નિવેદન કરીશ. શ્રી નારણભાઈ ડાંગર એ પણ જવાહરભાઈના સવિશિષ્ટ સન્માન માટે મંચ ઉપર પધારશે. ત્યારબાદ અમારા પૂર્વ યજમાન આ જે લાગુ પડે છે એવા પૂર્વ શિક્ષણ મંત્રી સરળ સ્વભાવ રામચરિત માનસની રણમલભાઈ ડોક્ટર રણમલભાઈ વારોતરિયા ઉપર પૂર્ણ લાગુ પડે છે એવા ડોક્ટર રણમલભાઈ વારોતરિયા પૂર્વ શિક્ષણ મંત્રી. બીનો સત્સંગ વિવેકન હોય, રામ કૃપા વિનો સુલભ હોય, વિવેક જો બધાનો. સૌપ્રથમ ભાગવતજીને પ્રણામ કરે, ભાગવત પીઠસ્થ વક્તા ડોક્ટર મહાદેવ પ્રસાદજીને પ્રણામ કરે અને ડોક્ટર મહાદેવ પ્રસાદજી દ્વારા આશીર્વાદ મળે. રણમલભાઈ વારોતરિયાને સાજણભાઈ વારોતરિયા દ્વારા પણ આ બાજુ સન્માન કરે. સન્માન માટે આગળ આવજો. આવો જવાહરભાઈ. વિરડા પરિવાર પણ વ્યાસપીઠના આશીર્વાદ તો લીધા છે, પણ હવે વિરડા પરિવારનું પણ સન્માન સ્વીકારો એવી વિનંતી. ડોક્ટર રણમલભાઈ વારોતરિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત. ખૂબ સદભાવ છે ડોક્ટર રણમલભાઈ વારોતરિયા અને એમનો પરિવાર. પારિવારિક રીતે જોરદાર તાળીઓનો નાટ્ય બનાવજો. ટીવી સ્ક્રીનમાં આપણે જોઈ રહ્યા છે. અને ત્યારબાદ ડોક્ટર રણમલભાઈ વારોતરિયા અને સાગરભાઈ વારોતરિયા દ્વારા પણ વ્યાસપીઠની ભાવ પૂજા થશે. ડોક્ટર મહાદેવ પ્રસાદજી મહેતાના ચરણોમાં વંદન કરશે, સાર ઓઢાડશે અને ત્યારબાદ યજમાન પરિવાર પાર્થભાઈ અને કૃષ્ણાભાઈ બંનેને પાર્થને કે ચડાવો હવે પણ યુદ્ધે યુદ્ધા. તો એવા પાર્થ અને કૃષ્ણ બેયને સાથે રાખીએ છીએ આપણે. તમે તાળીઓ ઓછી પાડો એટલે મને એમ લાગે સન્માન લાભો હોય. હવે કાલ અને પરમ દિવસે કાલે બપોરે 12 વાગે